તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે અત્યારે. તો તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. મિત્રો કેમ છો બધા? તો અત્યારે આપણે લગતીધામમાં આવી ગયા હતા, કારણ કે અહીંયા શું અમારે મસાલા છે બધા અહીંયા જ નોકરી કરે છે, અહીંયા આપવું પડે છે. અમે એકચ્યુઅલી એવું છે કે હવે અમારે હાથમ આઠમ અહીંયા જ કરવી પડશે, કારણ કે શું બધા ફેમિલી પરિવાર અહીંયા જ છે બધા. અને અમે લોકો રક્ષાબંધનના દિવસે જ આવ્યા હતા, કારણ કે શું રાખડી બાંધવાની હોય એટલે અમારે અહીંયા આવવું જ પડે. અત્યારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે. કાલે પણ સારામાં સારો વરસાદ પડ્યો હતો. અને આપણા વિડીયોને એન્ડ તક જોતા રહેજો મિત્રો. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને જે સૌથી નાના શાળા છે સુરત રહેશે અત્યારે, એ 12 તારીખે આવવાના છે. અત્યારે તો એમ કે વરસાદનું હવામાન હતું એટલે હિંચકે આવી ગયા હતા. શું નખરા કરે? અમારે હવે જવું છે રૂમે, કારણ કે હજી જમ્યા નથી અમે, કારણ કે જમવાનું બાકી છે એટલે અમારે જમવા તો જવું જ પડશે. તો જે આ મંદિર દેખાય છે લગતી બાપાનું મંદિર છે, અને આ જે ધજાવાળું મંદિર દેખાય છે એ પાર્શ્વનાથ ભગવાનનું છે. અને આ જે દેખાય છે એ મોટા સાહેબનો ઉપાશ્રય છે, અને આ સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય છે. અને જે આ સામે દેખાય છે એ ભોજનશાળા છે, અને બાળકોનો બગીચો છે, અને લપસણી છે, હિંચકો છે. અને જે સામે લાસ્ટમાં દેખાય છે અહીંયા જે લોકો નોકરી કરે છે એમના રૂમો છે બધા. જે મારી પાછળના ભાગના જે રૂમો દેખાય છે આ જે પંખાવાળા એક જ લાઈનમાં છે, અહીંયાથી કરી અહીંયા સુધી બધા ભાડે આપવાના રૂમો છે, એસી વાળા. ટોટલ 40 રૂમ છે, બધા એસી વાળા હોલ છે, કારણ કે શું ભાડે આપવાના આવે છે. જે જૈન લોકો અહીંયા યાત્રિકો આવે છે એટલે એ લોકોને ભાડે આપવાના હોય છે. એ શું ડિઝાઇન બનાવી? હે, શેની ડિઝાઇન બનાવે છે તમે? જે સામે જે બીજું મંદિર દેખાઈ રહ્યું છે એ સાધ્વીજી મહારાજનું, એ એમનું સમાધિ સ્થળ છે. હું તમને ઝૂમ કરીને બતાવું છું. સાધુજી મહારાજનું પોતાનું જન્મભૂમિનું છે, જે સમાધિ સ્થળ છે. તેમની સમાધિ ત્યાં જ આપી હતી.
આપણે કંકોડા કે બીજા શું કે કંટોલા